નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીની ઐતિહાસિક જીત બાદ રાજપીપળામાં ભવ્ય વિજય યાત્રા યોજાઈ હતી। આ વિજય યાત્રામાં અરવિંદ કેજરીવાલ, ઈસુદાન ગઢવી અને ધારાસભ્ય ચૈતર વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નર્મદા જિલ્લામાં 6 તાલુકા પૈકી 4 તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ ભવ્ય જીત મેળવી છે, જ્યારે નાદોદ અને તિલકવાડામાં ભાજપનો વિજય થયો છે। રાજપીપળાના મુખ્ય માર્ગો પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। ઢોલ નગારા અને જયઘોષ વચ્ચે અરવિંદ કેજરીવાલનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો હતો। મીડિયા સાથે વાત કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે નર્મદામાં પહેલીવાર કોંગ્રેસ અને ભાજપ સિવાય ત્રીજી પાર્ટીની સરકાર બની રહી છે। આ જીત એ વાતનો પુરાવો છે કે ગુજરાતની જનતા હવે વિકલ્પ શોધી રહી છે। તેમણે વધુમાં વિશ્વાસ વ્યક્ત કરતા 2027માં નર્મદાથી નીકળેલી આ ચિંગારી સમગ્ર ગુજરાતમાં ફેલાશે અને આમ આદમી પાર્ટીની પૂર્ણ બહુમતી સરકાર બનશે। સાથે જ દાહોદમાં કાર્યકરો પર થયેલા હુમલાઓનો મુદ્દો ઉઠાવી તેમણે સરકાર પર દમનનો આરોપ પણ લગાવ્યો હતો।